ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હું તમને પહેલાં કાનાજીના દર્શન કરાવી દઉં. જો આજે મમ્મી ગુલાબ હમણાં બહુ સારા આવે છે, ઉતાર્યા છે. મમ્મી શું કરે છે? મમ્મી ક્યાં જા છો તું? પાણી રેડવા જાય છે મમ્મી. તો જય શ્રી કૃષ્ણ. વાડીએ જાય છે. પછી આવીને તો દાદા ગુજરી ગયા બેહું જો આખો દી. એટલે વેલું જાવ તો પણ એને બેહવા જ રાખ્યું એટલે બધું સાફ કરવું પડ્યું. હા, બધું સાફ છે એટલે સાફ કર્યું ને એ બધું ફર્યું ધોયું એટલે મોડું થઈ ગયું. નકર વેલું જવાનું અહીંયા છે એટલે એવું છે. નકર તો વેલું જાવ તો મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. ગાડી લઈને બહાર ઊભા છે. છેક હા. અને પાણી વીજેલ મોટર બંધ કરી દે. હા, ચાલો અમે આવી ગયા છે વાડીએ પાણી રેડવા. અને આ છે અમારા બાપાનું મંદિર. જો પાણી રેડાઈ ગયું છે બધી બાયુને. જેન્ટ્સ બધા વરસાદ આવે છે એટલે ઓળીને બેઠા છે. વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ જ છે. ચાલુ વરસાદે પાણી રેડ્યું છે અમે. તો પાણી રેડાઈ ગયું છે અને અમારા ખેતરની હાલત જોવો. જો નંદી મહારાજે અમારા ખેતરની હાલત કરી. લાગડ કપાસ સાફ, ફૂલ આવવાની તૈયારી થઈ, સાપ ખાવા માંડ્યા અને લાગડ ખેતર સાફ કરી દીધું. ડોકા ડોકા બધા ખાઈ ગયા. અને આ બાજુમાં સોયાબી છે અમારા જેઠનું, એની હાલત જો જોવા અહીં પોદરા આખી રાત અહીંયા રે ફૂટ્યા. અને રોગ પણ જોવો સારી જારી રોગે ભીડો માર્યો. અને નંદી મહારાજે સાફ કરી દીધું બધું જો. અને આખી રાત જો અહીંયા બેહેન ખાય. 2-3 દી ખેતરમાં ન આવી ને તો ખેતરની હાલત પૂરી થઈ ગઈ. ખેતર સાફ કરી નાખે. આપણે હવે અહીં પીપરી પાણી રેડાઈ ગયું છે અને હવે જાય કરે. અત્યારે વાગી ગયા છે 10:30 અને જો કંટોલા સુધારે છે મમ્મી કંટોલા સુધારે છે. એનું ફેવરિટ શાક જ છલોદી ખાતા જાય. આજે જવાનું હોય તો છલોદી ખાતા જાય આપણે કંટોલાનું શાક. ખેતર ઉપર ઠેલી ભરી લેવાસ વાળી. અને એના આટું ઘી ગરમ એના આટું થાય છે. ઘી ગરમ થાય છે મારી હાટું. તાજું ઘી. તાજું ઘી, તાજા ઘી. બાર નીકળી હગી એમ નથી. બાર નીકળી હગી એમ નથી. હા, બારે બધા બેઠા છે જો તમને દેખાતું હોય. ત્યાં બધા આજે બેસણું અહીંયા રાખેલું છે. વરસાદ છે એટલે શેરીમાં કેમ શેરીમાં ન રાખી શકીએ એટલે અહીંયા આમ થાય એમાં રાખ્યું છે ત્યાં બેસવાનું. એટલે અહીંયા બધા બેઠા છે એટલે આજે વ્લોગ આમ થોડો શોર્ટ ઉતરશે એટલે બહાર અમે ઉતારી ના શકીએ એટલે થશે થોડું. નાનો આઈ છે. નાનો આઈ પણ આઈ છે. આઈ છે ખરો પણ નાનો આઈ છે. હા, જો મમ્મી અત્યારે કંટોલાનું શાક કરે છે. હું અહીંયા બેહવા ગઈ હતી એટલે હા, અમારે પાણી રેડવા ગયા પછી આવીને બેહવા ગયા. સ્નેહને એટલે ઘી ગરમ કરું છું તો ભાઈ જાવ છે. મમ્મી પપ્પા તો બહાર બેઠા છે. બેઠા છે બેસવા ગઈ અને સવારમાં બધું સાફ કર્યું કારણ કે અહીંયા રાખવાના હતા તો ફળિયું ક્લીન બધું કરી નાખ્યું. જો અત્યારે તડકો નીકળો થૂકાઈ ગયું છે થોડું વચ્ચે ખાબોચિયા પૈસા છે બેસી ગયા છે. વળી ઝાપટું આવે, તડકી નીકળે વળી ઝાપટું આવે. તડકી આવે ને ઝાપટું આવે ને એવું જ વાતાવરણ છે બહારનું. ત્યારે વાગી ગયા છે 12:30 અને જો કેવો તડકો નીકળ્યો. પહેલાં આવો તડકો નીકળ્યો તો પછી વરસાદ આવ્યો અને પાછો આવો તડકો નીકળ્યો. ને જ્યાં આમ તો અંધારું છે ને ઉપર કેવું આમ ચોખ્ખું થઈ ગયું એકદમ. આ બાજુ અંધારું છે, કેવું અંધારું થયું છે તે આમ. આ બાજુ આવો તડકોની બાજુ અંધારું થયું છે. અને જો અહીંયા બેસણું રાખ્યું હોય ને એટલે તે આપણે બહાર બ્લોગ ન બનાવી શકીએ એટલે આપણે અંદર ને અંદર બનાવતા હોય. અને બહાર કારણ કે પલળે નાળા હોય એ પાણીના વરસાદ આવતા હોય તો પલળતા રહેતા હોય એટલે બહાર બેસણું નથી રાખ્યું. અહીંયા વરસાદના પલળે નહીં એટલે બધા અહીંયા બેઠા હોય એટલે આપણે બહાર તો બ્લોગ ના બનાવીએ. ત્યારે જો અહીંયા કળા બાપાની છબી છે ને પપ્પા અહીંયા પંખો ફિટ કરે છે. આ
ગરમી થતી હોય તો આ પંખાની હવા ઓછી આવે ને તો અહીંયા પંખો પપ્પા લગાડે છે. એ હવે હૂક ને એવું બધું ગોતે છે, પંખો લગાડશે અત્યારે. અને મમ્મી શું બનાવે? ચકરી બનાવે છે મમ્મી તો અત્યારે. આજે જવાનું છે તો આપણે બધું નાસ્તો બાકી હતો બનાવવાનો, તો મમ્મી ત્યારે ચકરી બનાવે છે. બાકી તો બધું તૈયાર લઈ લેશું રેડીમેડ. જો મમ્મી હા બધા જમવા ગયા છે એટલે બનાવી લે. બાકી તો મમ્મીને બેસવા જવાનું હોય અને બધા અહીંયા હોય તો આપણે સ્મેલ આવે તો બનાવી તો ના શકીએ એમ, એટલે અત્યારે મમ્મી બપોર વચારે બનાવી નાખશે. તો અત્યારે જો 3 વાગી ગયા છે અને દીદી આવી ગઈ છે. જો વેફરે ખાઈ લીધી, ભૂખ લાગી હતી. અને જો અહીંયા આપણી મીટિંગ ચાલી રહી છે કોડિંગની. કોડિંગ ગાઈઝ, કોડિંગ તો બતાવો. આપણે બધા એમનું ભેગા થયા, કોડિંગ કરી બતાવો. એ વાળું કોડિંગ વેટ બતાવે છે. એ અત્યારે જો આ બધું એઆઈથી છાપ્યું છે. હમણાં એઆઈથી 1 સેકન્ડની અંદર. કાલે સર કે મેડમે બોલ્યું કે તમારે પ્રોજેક્ટ બતાવવાનો, તો બધું છાપી માર્યું 1 દિવસની અંદર. હેકર. જો અત્યારે 5 વાગી ગયા છે અને મમ્મી પણ ઉઠી ગઈ છે અત્યારે. અને બહાર જોરદાર વરસાદ આવે છે. જો અત્યારે ધીમો પડી ગયો, બહાર બધા બેઠા એટલે બહાર નથી જતો. અને જો મમ્મી શું બનાવ્યું છે? હા ફાકી બનાવી. મને તો પંજરી જેવું લાગ્યું. ફાકી બનાવ્યું છે ને. શું કરે? આમાં 1 ચમચી વરિયાળી, 1 ચમચી અજમા, 1 ચમચી ખાવાનું આખું જીરું, હા, અને મેથી, હા, થોડું ખંચર પાવડર બધું નાખીને મિક્સ શેકી લેવાનું. હા, પછી દળી લેવાનું. પછી સારી ડબ્બો ભરી લેવાનો. ડબ્બો ભરી લેવાનો. ડબ્બો ન ભરી તો હાલે? ન હાલે તો ડબ્બી ભરી લેવાની. ડબ્બો ન ભરવો, જે ભરવું એ ભરી લેવાનું. ઇન શોર્ટ આ તારે જવું છે ને તારે હાટું કઈ રીતે ત્યાં હોય તો કામ આવે એમ. કઈ એવું ગડબડ થાય. પાચનમાં સારું રહે એવું છે. અને દીદી તો કપડા છકેલ રહે છે. કેસા ગયા આપકા દિન? અચ્છા ગયા. અત્યારે વાગી ગયા છે 8 અને પપ્પાએ તમે જમી લીધું છે. કિશોડાનું શાક ને ભાખરી મમ્મીએ બનાવી હતી. અને દીદીને તો ગોળની થઈ હતી તો બહાર ગઈ હતી. અને પપ્પાની બધા બહાર બેઠા છે. જો એમ પેકિંગ એ થઈ ગઈ. કાં મમ્મી પેકિંગ કરી થોડું હે, થોડું લે ઓછા હે. તો રસોઈ ઓછી બનાવે છે એટલે ઓછું છે. હા, રસોઈ ઓછી બનાવવા માટે એટલે બાકી શાકભાજી જ નથી, ખાલી ડુંગળી છે અને બધું. હવે મમ્મી ટાઈમ જ ન મળે. ચેવડો ને બધું મમ્મીએ મોહન થાળ, ચપરી બધું. ચણા ઘર કે ચણે, કાબુલી લાઠિયા બાકી જા ભરતાય. દીદી બેહી ગઈ છે. પછી હવે ઈ મારી નથી, દીદીની છે. ઈ એની છે. દીદી બેહી ગઈ છે. આમાં પછી આમાં બધું દેખાતું હોય ને ઈનો ઈ બોયલા કરે એટલે બેઠી બેઠી જોયા કરશે આમથી આમ કે હું હે. જો હું વિચારે છે હવે હું ભૂલાય કેજીન તારી પાવર બેંક લીધી તે બધું લઈ લીધું. એવું તો પેલા યાદ આવે દીદી. એ બધું ઈ મારું નથી. મારી તું વાપરતી. એ હજી વિડીયો એડિટ કરીને અપલોડ નહીં કરવો પડે? જો બધું યાદ હોય ને એવું કે લેપટોપ તો પેલા ભૂલાય જ નહીં. લેપટોપ આ તો કોઈ દી નો ભૂલાય. ફોન લેપટોપ થોડું ભૂલાય. ફોન નો ભૂલાય, લેપટોપ નો ભૂલાય. લેપટોપ ને ફોન ને જિંદગી છે. પાવર બેંક હે આ બધું ભૂલાય જ નહીં. વસ્તુ નો ભૂલાય. ભૂલાય જ નહીં. ઈ બધી પેલા યાદ આવે. તો દીદી મમ્મી ફોન ભૂલી જાય કે નથી ભૂલી જતી? એ મોડું થઈ જાય છે એટલે મોડું થઈ જાય. પડ્યો એ બધું લઈ લઈને કડાઈ ફેર ફૂલ તો ભૂલી જ જાય. જબલું પડ્યું ભરેલું ફૂલ તો ભૂલી જ ગઈ. મોડું થતું હોય. પાકા પાગી 5 મિનિટ વહેલું ઉઠાય કામ કર. 5 મિનિટ પહેલું ઉઠાય. 5 મિનિટ અડધી કલાક વહેલું ઉઠી એનું 5 વાગે મમ્મી અલાર્મ વાગતું હોય ને હું ઉઠી જાઉં 4 વાગ્યાનું મૂકે ને ઉઠે 5 વાગે. હા, બીજા ઉઠાય. હું ઉઠી જાઉં, અલાર્મ બંધ કરું ને એને પગ મારું કે ઉઠ
મારે ઉઠાડવાની રિષિતા ઉઠી એટલે કે હા પાછી ઉઈ પાછી કે હું જાગું જ છું પાછી એમ કે મને પણ હું અહીંયા હવારે તો ઉઠીને વાંચતી હતી, તને ખબર હે ને, તો પાછો મને ઉઠાડે કે ઉઠ, પણ હું તો જાગું જ છું. મેં કીધું ફોન માં વાયસી મને થોડી ખબર હોય. પણ આને કહું આ મને ઉઠાડે, પછી હું કરતી હોય મને શું ખબર, મારી બાજુ મૂતી હતી મેં પગ માર્યો, ફોન માં વાંચતી હતી. મને એવું કઈ ન દેખાય, હું નીંદર માં હતો મેં માર્યો પગ. જાગતા હોય બાબા આપણે ઉઠાડ, પણ હું તો જાગું હું તો 4 વાગ્યા ઉઠી ગઈ હતી. પાણી રેડવા જાવું હતું, તાર નાસ્તો કરવો હતો, હા. પછી બધા બેહવા આવી જાય પછી ન થાય. હા થાય ને થોડો એટલે ખવાર 4 વાગ્યા ઉઠીને કર્યો અને થોડોક બપોર વચ્ચે કર્યો. હમ નહોતા તઈ જો અમે એવી રીતનો નાસ્તો કર્યો. એવી રીતનો નાસ્તો કર્યો, નાસ્તો કર્યો બનાવ્યો. એવી રીતનો નાસ્તો કર્યો, બનાવ્યો. બનાવ્યો હા. એવી રીતે બનાવ્યો. 4 વાગ્યા ઉઠીને બનાવ્યો. 4 વાગ્યા ઉઠીને. છોકરો કેનો છોકરો જો માર દીકરો. તારો ભાઈ હોય ને તો તું કઈક બનાવી દે કા. હું હું હવે કઈ બનાવી? એના તો ઓલા સ્ટુડન્ટ માંથી જ નવરી નહીં હા, થતી હવે સેવામાંથી. હા હું બનાવવું હોય તારે મટીરિયલ દીખ્યા બનાવો, હમણાં લેપટોપ ખરાબ થઈ ગયું, મેં 5-6 દીખ્યા બનાવ્યું જ નથી. તો ક્યાં જાય છે ટાઈમ ફોનમાં જ. ઓલો સાઈટમ આઈટમ ઉપર મેં બનાવી દીધું હતું ને એડવાન્સમાં. એટલે આયલું હાઈલી આજે ગાડી થોડીક સિલેક્ટ કરી લીધી હતી. સિલેક્ટ કરી લીધી હતી સિલેક્ટ. સિલેક્ટ કરી લીધી. એને ખબર છે કે લેપટોપ ખોટવાઈ જાય, એટલે અગાઉ બનાવી દીધું હતું આપણે. એનીવે ગાઈસ આપણો વિડીયો અહીંયા એન્ડ કરી છે. બ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.